સેવાલિયા વણાકબોરી થર્મલ પાવર સ્ટેશનમાંથી લાખો રૂપિયાના કોપર રોલ ચોરી ફરાર થયેલા ટેમ્પોને સિક્યુરિટી વિભાગે ઝડપી પાડ્યો હતો। થર્મલ પાવર સ્ટેશન ખાતે કિંમતી કોપર રોલ ભરેલો ટેમ્પો 8 નંબર યુનિટમાં એન્ટર થયો હતો। આ બાદ ટેમ્પોમાં કોપર રોલ ભરી કોઈપણ જાતની જાણ કે પરવાનગી લીધા વિના અમદાવાદ ઇન્દોર હાઈવે પર મેનપુરા ગામના આગળ પહોંચ્યો। જે બાદ પ્લાન્ટમાં કોઈ શખ્સે સિક્યુરિટી વિભાગને જાણ કરતા સિક્યુરિટી દ્વારા તાત્કાલિક ટેમ્પોનો પીછો કરી ઝડપી પાડવામાં આવ્યો હતો। ચાલક ભાગી છૂટ્યો હતો। જે બાદ ટેમ્પોને મેઇન ગેટ પાસે આવેલી સિક્યુરિટી કેબિન સામે મૂકી ટેમ્પોના ક્લીનરની પૂછપરછ કરવામાં આવી। બીજી તરફ આ સમગ્ર બનાવ અંગે સેવાલિયા પોલીસને પણ જાણ કરાઈ હતી। આ ઉપરાંત થર્મલ પ્લાન્ટની ચારે બાજુ સિક્યુરિટી ગેટ અને હાઇટેડ સીસીટીવી કેમેરાથી સજ્જ સિક્યુરિટી વિભાગ કાર્યરત છે। તેમ છતાં લાખો રૂપિયાના કોપર ભરીને વાહનો કેવી રીતે પસાર થઈ ગયા તે મોટો પ્રશ્ન ઉદ્ભવે છે।